રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GEE મેઇનના જે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તે અંતર્ગત દરેક યુનિટ વહેંચવામાં આવ્યા છે. આજનો મારો યુનિટ છે 7 નંબરનો શ્રેણી અને શ્રેણી. એનું આપણે આજે લેક્ચર 3 જોઈએ. પહેલા લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી આધારિત કેટલાક દાખલા જોયેલા. બીજા લેક્ચરમાં સમગુણોત્તર શ્રેણી અને અનંત સમગુણોત્તર શ્રેણીની વાત કરેલી. હવે આપણે આજે વાત કરીએ સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને એક બીજી શ્રેણી કે જે તમે શીખ્યા નથી એ સ્વરિત શ્રેણી અને સ્વરિત મધ્યકની વાત કરીએ. એટલે પહેલા જોઈએ સ્વરિત શ્રેણી એટલે શું. જોઈએ સ્વરિત શ્રેણી. સ્વરિત શ્રેણી એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશન. સમાંતર શ્રેણી આવડે એટલે સ્વરિત શ્રેણી આવડે. એની સિમ્પલ વ્યાખ્યા જોઈએ. જો ABC સ્વરિત શ્રેણીમાં આવેલા પદો હોય તો 1/a એના વ્યસ્ત 1/b અને 1/c સમાંતર શ્રેણીમાં છે તેમ કહેવાય. એનો મતલબ થયો કે ABC જો સ્વરિત શ્રેણીમાં હોય તો તેમના વ્યસ્ત સમાંતર શ્રેણીમાં હોય. હવે આટલું યાદ રાખી અને તમે એના સ્વરિત મધ્યકની પણ વાત કરી શકો. પહેલા આપણે કરીએ સમાંતર મધ્યકની વાત. સમાંતર મધ્યક એને કહેવાય છે એરિથમેટિક મીન. એને ટૂંકમાં તમે A તરીકે પણ ઓળખો છો. હવે જો A અને B બે સંખ્યાઓ હોય અને એમની વચ્ચે કોઈ સંખ્યા A એવી મૂકવામાં આવે કે જેથી A B સમાંતર શ્રેણીમાં આવેલા પદો બને તો આ A ને કહેવાય A અને B નો સમાંતર મધ્યક. તો અહીંયા તમે જોઈ શકો છો સમાંતર શ્રેણીમાં પદો હોવાથી એમનો ક્રમિક પદોનો તફાવત સરખો હોવો જોઈએ. A minus A is equal to B minus A. That means 2A બરાબર A plus B. Therefore A is equal to A plus B by 2. આની વાત તમે 11મા ધોરણમાં શીખી ગયા છો ચેપ્ટર 9માં. આ બહુ ચર્ચા કરવાની જરૂર નથી. હવે જો આનો મતલબ થયો કે A અને B બે સંખ્યાઓ હોય તો એનો સમાંતર મધ્યક A is equal to A plus B by 2 થાય. બીજો જોઈએ સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક એટલે જીઓમેટ્રિક મીન. એને કહેવાય GM તરીકે ઓળખવામાં આવે છે. એને ટૂંકમાં આપણે G તરીકે પણ ઓળખીએ છીએ. ધારો કે સમગુણોત્તર મધ્યક હોય ત્યારે A અને B ધન સંખ્યાઓ લેવી જરૂરી છે. જો A અને B કોઈ પોઝિટિવ નંબર હોય, ગમે તે પોઝિટિવ રિયલ નંબર હોય અને A, G અને B જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ G ને A અને B નો સમગુણોત્તર મધ્યક કહે છે. એટલે આ કઈ શ્રેણી હોવી જોઈએ? સમગુણોત્તર શ્રેણી. એનો મતલબ થયો કે ક્રમિક પદોનો ગુણોત્તર જે છે એ સમાન હોવો જોઈએ. આના ઉપરથી કહી શકો કે G² બરાબર AB. એટલે G is equal to √AB. એનો મતલબ થયો કે સમગુણોત્તર મધ્યક G is equal to √AB. સમાંતર મધ્યક A is equal to A plus B by 2. હવે એક બીજો મધ્યક જોઈએ સ્વરિત મધ્યક, હાર્મોનિક મીન. સ્વરિત મધ્યક. સ્વરિત મધ્યક એટલે હાર્મોનિક મીન. એટલે એને ટૂંકમાં S તરીકે પણ આપણે ઓળખીશું. હવે એની વ્યાખ્યા પણ આપણે એની જે વ્યાખ્યા જોઈ સ્વરિત શ્રેણી એના ઉપરથી સ્વરિત મધ્યક લઈએ. ધારો કે આપણે એમ કહીએ કે A અને B ધન સંખ્યાઓ, કોઈ પણ વાસ્તવિક ધન સંખ્યાઓ છે, એની વચ્ચે કોઈ એક સંખ્યા H મૂકીએ કે જેથી બનતી આ શ્રેણી જો સ્વરિત શ્રેણી હોય તો આ સ્વરિત શ્રેણીના પદો છે. તો એમ કહી શકો વ્યાખ્યા ઉપરથી કે 1/A, 1/H અને 1/B વ્યાખ્યા અનુસાર અહીંયા આગળ વ્યાખ્યા જોઈ તે અનુસાર આ સમાંતર શ્રેણીમાં હોય અને જો આ સમાંતર શ્રેણીમાં હોય તો આના ક્રમિક પદોનો તફાવત સરખો હોય. હવે આના ઉપરથી -1/H અહીંયા આવે એટલે 2/H, 1/H plus 1/H, 1/A plus 1/B. That means કે આ જે લસા કાઢીએ A plus B/AB is equal to 2/H. H ને કરતા કરો તો 2AB/A plus B. આ તમારો થશે આ સ્વરિત મધ્યક હાર્મોનિક મીન. હવે અહીંયા જોઈ શકો છો સમાંતર મધ્યક થયો A plus B by 2. સમગુણોત્તર મધ્યક થયો √AB અને સ્વરિત મધ્યક થયો
2ab upon a plus b. હવે અહીંયા સ્વરિત મધ્યકમાં એટલું જ જેવી રીતે સમાંતર શ્રેણીમાં પદો લીધા a અને b, એવી જ રીતે a h અને b સ્વરિત શ્રેણીમાં લીધેલા છે. સ્વરિત શ્રેણીમાં હોવાથી આ પદો એના વ્યસ્ત સમાંતર શ્રેણીમાં હોય, સમાંતર શ્રેણીમાં હોવાથી એના ક્રમિક પદોનો તફાવત સરખો હોય. એના ઉપયોગથી આપણે સ્વરિત મધ્યક h is equal to 2ab upon a plus b શોધ્યું. હવે આ જે a, g અને h એના વચ્ચેનું જે રિલેશન છે એ પણ જોઈએ અને એના ઉપરથી ઘણા કેટલાક દાખલા છે એ પણ એની પણ આપણે વાત કરીએ. આગળ આપણે જોયું સમાંતર મધ્યક a is equal to a plus b by 2, સમગુણોત્તર મધ્યક g is equal to root ab અને સ્વરિત મધ્યક 2ab upon a plus b. હવે અહીંયા આ a, g અને h વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર પણ તમે જાતે તારવી શકો છો. તમે અહીંયા જુઓ કે g સ્ક્વેર કરો તો a into h કરો એટલો જ થાય. આના ઉપરથી તમને એક રિલેશન આવું મળે છે, g સ્ક્વેર બરાબર a into h. કરી જો a into h, a એટલે આપણી પાસે છે a plus b by 2, અહીંયા છે 2ab upon a plus b, a plus b ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે g square is equal to ab. એટલે આ જે ત્રણ મધ્યકો છે એના વચ્ચે સંબંધ દર્શાવતું આ એક સૂત્ર પણ છે. હવે આનો બીજો મતલબ એ પણ કરી શકો કે a, g અને h સમગુણોત્તર શ્રેણીમાં છે એમ પણ કહી શકો. સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે g સ્ક્વેર બરાબર a into h. એટલે આના ઉપરથી તમે એ પણ મેળવી શકો છો. અને બીજી વસ્તુ, જ્યારે તમે a, g અને h વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો મેળવતા હોય ત્યારે તમારે a અને b હંમેશા પોઝિટિવ રિયલ નંબર જ લેવાના થશે. એક ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે બંને નંબરો જો પોઝિટિવ રિયલ નંબર હશે એના માટે જ a, g અને h વ્યાખ્યાયિત છે. હવે બીજું જોઈએ કે કોઈ પણ સંખ્યાઓ લેશો a અને b અને a greater than or equal to g greater or equal to h, આ સંબંધ પણ સાચો છે. આમાંથી તમને બે વસ્તુ મળશે, એક a બરાબર g બરાબર h. આ ક્યારે હશે? જો a અને b જે બે સંખ્યાઓ લીધી છે એ બે સમાન ધન સંખ્યાઓ હશે તો. અને a greater than g greater than h ક્યારે હશે? કે જો a અને b બે સંખ્યાઓ લીધી છે એકબીજાથી ભિન્ન ધન સંખ્યાઓ હશે તો આ સંબંધ બને છે. એ તમે અહીંયા પણ જોઈ શકો છો. આ વ્યાખ્યા ઉપરથી જે આપણે તાર્યું એનામાં તમે a અને b મૂકો a અને b, તો a મૂકો b બરાબર a મૂકો તો a plus a એટલે 2a upon 2 એટલે એ પણ એ થશે. અહીંયા b ની જગ્યાએ a મૂકો એટલે g is equal to a square એટલે મોડ a, અને a ધન હોવાથી મોડ a is equal to a. h is equal to અહીંયા પણ b ની જગ્યાએ a મૂકો એટલે a into a square, a plus a એટલે 2a square upon 2a એટલે એ પણ એ થશે. એટલે આ ત્રણેય મધ્યકો સમાન થાય છે જો a બરાબર b હોય તો. અને જો a not equal to b હોય તો એ greater than g greater than h થાય છે. તમે કોઈ પણ ધન કિંમતો, વાસ્તવિક કિંમતો a અને b આમાં મૂકી જુઓ અને આ જે ત્રણ વ્યાખ્યાઓ છે એમાં જોશો a શોધો, g શોધો અને h શોધો તો હંમેશા a greater than g અને greater than h મળે છે. હવે આપણે અહીંયા વાત કરેલી કે અહીંયા a અને b જો બે સંખ્યાઓ હોય તો એના માટે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક આ રીતે વ્યાખ્યાયિત થાય છે. પરંતુ જો ત્રણ સંખ્યાઓ હોય તો તમારો સમાંતર મધ્યક બને છે a plus b plus c by 3 અને સમગુણોત્તર મધ્યક બને છે ક્યુબ રૂટ abc અને સ્વરિત મધ્યક બને છે 3 upon 1 upon a plus 1 upon b plus 1 upon c. તમે અહીંયા જોઈ શકો છો કે આને હું આમ ના લખી શકું. h is equal to 2a plus b upon ab. ab ને નીચે લાવો તો 2a upon a ઉડી ગયા, 1 upon a plus 1 upon b થાય જો બે સંખ્યાઓ હોય તો. એને જ ત્રણ સંખ્યાઓ માટે આ રીતે પણ લખી શકાય છે. એટલે આને તમે આ રીતે વિચારો તો તમે ત્રણ સંખ્યાઓ માટે સ્વરિત મધ્યક આ રીતે લખી શકો છો. અને આના ઉપયોગથી JEE એડવાન્સમાં પણ કેટલાક દાખલા પૂછાયેલા છે અને આનો પણ તમને મગજમાં ખ્યાલ હોવો જોઈએ. આ પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે a greater or equal to g અને g greater or equal to h. તો આના ઉપરથી એનો ઉપયોગ પણ કરી શકો કે a greater or equal to h પણ કહેવાય અને g greater or equal to h પણ કહેવાય. આના ઉપયોગથી પણ કેટલાક દાખલા પૂછી શકાય છે. અને a greater or equal to g સાબિત કરવું હોય તોય સાબિત કરી શકીએ, જેની સાબિતી આપણી ચોપડી ધોરણ 11 ની NCERT ની બુકમાં છે.
જોવી હોય તો જોઈ લઈએ. અને આનો ઉપયોગ હંમેશા કેવા ટાઈપના દાખલામાં કરવાનો કે જ્યારે કોઈ વસ્તુની ન્યૂનતમ કિંમત શોધવાની પૂછી હોય તો આનો પણ ઉપયોગ કરી શકો, અથવા a ગ્રેટર ઓર ઇક્વલ ટુ h નો પણ ઉપયોગ કરી અને તમે કેટલીક વખતે ન્યૂનતમ કિંમતો શોધી શકો છો. હવે તમે આ જાતે સાબિત કરી શકો છો. a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g સાબિત કરી દો પહેલા, પછી g ગ્રેટર ઓર ઇક્વલ ટુ h બતાવો તો આપોઆપ a ગ્રેટર ઓર ઇક્વલ ટુ h સાબિત થઈ જાય. a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g ની સાબિતી તો આપણને આપેલી જ છે NCERT ની બુકમાં. હવે g ગ્રેટર ઓર ઇક્વલ ટુ h એટલે આપણો આ g છે અને આ h છે બે સંખ્યાઓ માટે, તો એ પણ તમે સરળતાથી સાબિત કરી શકો છો. હવે જો મારે g ગ્રેટર ઓર ઇક્વલ ટુ h સાબિત કરવું હોય તો g માઇનસ h ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 સાબિત કરવું તો ચાલે. હવે મારી પાસે g ઇઝ ઇક્વલ ટુ છે √ab, h ઇઝ ઇક્વલ ટુ છે 2a અપોન a પ્લસ b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે લસા લઈએ a પ્લસ b, તો a પ્લસ b ઇન્ટુ √ab માઇનસ 2ab અપોન a પ્લસ b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે તમને ખબર છે કે a અને b મેં ધન સંખ્યાઓ લીધી છે, સરવાળો ધન થાય એટલે ધન સંખ્યા વડે ગુણાય એટલે સમતા બદલાય નહીં, એટલે a પ્લસ b ને તમે અહીંયા લઈ જાઓ એટલે આપણી પાસે રહેશે a પ્લસ b √ab માઇનસ 2ab ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આમાંથી હું √ab કોમન કાઢું તો √ab કૌંસમાં a પ્લસ b માઇનસ 2 ઇન્ટુ √ab ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે a અને b ધન સંખ્યાઓ ખબર છે એટલે a ઇન્ટુ b પણ ધન થાય, એનું સ્ક્વેર રૂટ પણ ધન થાય, એના વડે ભાગી કાઢો એટલે આપણી પાસે રહેશે a પ્લસ b માઇનસ 2 √ab ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આને √a નો સ્ક્વેર વિચારો, આને √b નો સ્ક્વેર વિચારો, માઇનસ 2 રૂટ ઇન્ટુ √ab. હવે મારે સાબિત શું કરવાનું? g માઇનસ h. તો તમે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 બતાવી નથી દેવાનું, તો g માઇનસ h ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપણે પહેલેથી લેતા નથી. હવે અહીંયા જુઓ તો તમે આ પદ આપણને શું મળે છે? √a માઇનસ √b નો સ્ક્વેર. એ આપણને ખબર છે ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એટલે આપણે g માઇનસ h ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લઈને બતાવો તોય ખબર પડે કે ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો છે જ. અને g માઇનસ h લઈને તમે છેલ્લે બતાવો તોય ચાલે ને પહેલેથી લઈને કરો તો પણ ચાલશે. એનો મતલબ થયો a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g ની સાબિતી તો તમને ખબર છે, g ગ્રેટર ઓર ઇક્વલ ટુ h આપણે સાબિત કર્યું. તો આ બંને રિલેશનનો ઉપયોગ કરીએ તો a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g ગ્રેટર ઓર ઇક્વલ ટુ h થાય. સ્ટાર્ટ. હવે જો આપણે આગળ a g અને h ની વાત કરી. હવે એક આપણે આ વસ્તુ જોઈએ. જો a રેઝ ટુ n પ્લસ 1 પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 અપોન a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n, આ જે કોઈ સંખ્યા હોય, ગમે તે સંખ્યા, વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય, હવે એ જે સંખ્યા હશે એ તમારો સમાંતર મધ્યક પણ હોઈ શકે, આ ફોર્મમાં ગોઠવાયેલું હોય તો જ સમાંતર મધ્યક પણ હોય, સમગુણોત્તર મધ્યક હોય કે સ્વરિત મધ્યક પણ હોઈ શકે. એનો મતલબ કે આના બરાબર તમને a g અને h એમાંથી કોઈ પણ એક સંખ્યા હોય, એટલે કે જે સંખ્યા હોય સમાંતર મધ્યક પણ હોઈ શકે, કોઈ સંખ્યા હોય તો સમગુણોત્તર મધ્યક પણ હોય. આના બરાબર કોઈ સંખ્યા છે, ધારો કે સપોઝ કે કોઈ સંખ્યા છે, તો કે જે સંખ્યા હશે એ a અને b નો સમાંતર મધ્યક પણ હશે, અને કોઈ સંખ્યા હશે એ આ a અને b નો સમગુણોત્તર મધ્યક પણ હોઈ શકે, અને આ જે સંખ્યા હશે એ a અને b નો સ્વરિત મધ્યક પણ હોઈ શકે. એટલે આનો ઉપયોગ કરીને તમે સીધો કોઈ દાખલો આપ્યો હોય અને આના ઉપરથી પૂછ્યું હોય કે n બરાબર કેટલા, n બરાબર કેટલા એ પણ તમે સાબિત કરી શકો. હવે જો હું આમાં n ઇઝ ઇક્વલ ટુ 0 લઉં, n ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો n ની કિંમત અહીંયા 0 મૂકો તો a ની 1 ઘાત 0 પ્લસ 1 એટલે a પ્લસ b, a ની 0 ઘાત પ્લસ b ની 0 ઘાત એટલે a પ્લસ b બાય 2, એટલે તમને અહીંયા શું મળ્યું કહેવાય? સમાંતર મધ્યક મળ્યો કહેવાય. જો n ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો. હવે લઈએ જો n ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ, તો તમને શું મળે એ જોઈએ. a રેઝ ટુ માઇનસ હાફ પ્લસ 1 એટલે પ્લસ હાફ, b રેઝ ટુ માઇનસ હાફ પ્લસ 1 એટલે b રેઝ ટુ હાફ, a રેઝ ટુ માઇનસ હાફ એટલે 1 અપોન a રેઝ ટુ હાફ પ્લસ b રેઝ ટુ માઇનસ હાફ એટલે 1 અપોન b રેઝ ટુ હાફ. એટલે આને તમે √a વત્તા √b અપોન 1 અપોન √a પ્લસ 1 અપોન √b તરીકે પણ લખી શકો. અને આના ઉપરથી નીચે તમારો લસા આવશે √a
a પ્લસ રૂટ બી, અને આ જે લસા છે રૂટ એ બી એ ઉપર જશે, રૂટ એ વત્તા રૂટ બી, આ રૂટ એ પ્લસ રૂટ બી ઉડ્યા એટલે રૂટ એ બી એટલે તમને g મળશે. હવે આ જે સંખ્યા છે એ g એટલે કે સમગુણોત્તર મધ્યક ક્યારે બની કે જ્યારે n -1/2 લઈએ ત્યારે આમાં n ની કિંમત તમારી જે g એટલે કે ધેટ મીન્સ કે k ની કિંમત g જેટલી થાય છે. હવે જો n -1 લઈએ તો શું થાય? n -1 લો, -1 + 1 એટલે 0. જો n -1 તો હવે n ની જગ્યાએ અહીંયા -1 મૂકો તો -1 + 1 એટલે 0, a0 એટલે a0 પછી પણ મૂકશું, -1 + 1 એટલે b0, a-1 એટલે 1/a, b-1 એટલે 1/b, આ 1 + 1 2, નીચે a + b અને ab લસા ઉપર. તો આ તમારો થશે સ્વરિત મધ્યક. આ જ તમારે યાદ રાખવાનું છે. આના બરાબર જો કોઈ સંખ્યા આપેલી હોય તો આ સંખ્યા તરીકે તમને a, g અને h માંથી ગમે તે એક હોઈ શકે. પણ જો n બરાબર 0 આમાં મૂકો તો તમારો સમાંતર મધ્યક બનશે. n -1 લેશો તો તમારો જો સમગુણોત્તર મધ્યક બનશે. n -1 લેશો તો સ્વરિત મધ્યક બનશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે a અને b અહીંયા કેવી સંખ્યા હોવી જોઈએ? ધન વાસ્તવિક કિંમત હોવી જોઈએ. ત્યાર પછી એક બીજું સ્ટેપ પણ યાદ રાખવાનું કે અહીંયા જે a ની ઘાત અને b ની ઘાત છે બંને સમાન હોવી જોઈએ અને એના કરતા એક ઘાત નીચે ઓછી હોવી જોઈએ. આ જ વસ્તુ જો અહીંયા હું આ રીતે એપ્લાય કરું, a(n + b(n) upon a(n - 1 + b(n - 1) બરાબર કોઈ અચળ સંખ્યા k હોય તો k તરીકે આ સંખ્યા તમારો સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક કે સ્વરિત મધ્યક ગમે તે હોઈ શકે. તો એ વખતે તમારે અહીંયા આપણે શું લેતા હતા? n = 0. તો અહીંયા n ની જગ્યાએ શું આવ્યું? n - 1 = 0. એનો મતલબ કે n બરાબર 1 થાય તો તમને a મળશે. અને અહીંયા n ની જગ્યાએ શું છે? n - 1. તો n - 1 બરાબર -1/2 થાય તો n = +½ થાય તો તમને મળશે સમગુણોત્તર મધ્યક. હવે n ની જગ્યાએ અહીંયા n - 1 મૂકો તો n - 1 = -1 તો અહીંયા થશે n બરાબર 0 તો તમને અહીંયા સ્વરિત મધ્યક મળશે. એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું કે આવો દાખલો હોય તો તમને સીધો કે ઉપર એક ઘાત વધારે હોય, નીચે એક ઘાત ઓછી હોય અને a અને b ધન સંખ્યા હોય તો આ a અને b ઉપરથી જ તમે નક્કી કરી શકશો કે આ જે છે એ સંખ્યા તમારો સમાંતર મધ્યક, સ્વરિત મધ્યક કે સ્વરિત મધ્યક કે સમગુણોત્તર મધ્યક છે. ફોર એક્ઝામ્પલ એક દાખલો લઈએ. સપોઝ ધારો કે આપણે એક એવો દાખલો લઈએ કે જેથી આપને આ કોન્સેપ્ટ સમજાય. 4 સપોઝ લીધા મેં n + 1 + 6n + 1 upon 4n + 6n એટલે એબી તરીકે મેં 4 અને 6 લીધા. આના બરાબર મેં એક સંખ્યા આપી 5. તો તમારે સમજી જવાનું કે આ 5 શું હશે આમાંથી. તો આમાં તમે જોઈ શકો છો કે a બરાબર મેં 4 લીધા, b બરાબર 6 લીધા. તો તમે અહીંયા a + b/2 કરો ને એટલે તમને આ જે છે 4 + 6 10/2 એટલે 5. આ 5 મળે તેનો મતલબ થયો કે તમારો જો 5 એટલે કે આ a મળે છે તો તમારો n શું હોવો જોઈએ? 0. એટલે n તરીકે મારે અહીંયા કિંમત શોધવી હોય તો મારે n કેવો હોવો જોઈએ? 0. તો સીધો કોન્સેપ્ટ આમાં ખબર પડી જાય. હવે આ તો આવું આપેલું છે, એની જગ્યાએ ધારો કે આવું લઈએ આપણે 4n + 6n upon 4n - 1 + 6n - 1 બરાબર સપોઝ 5 આપ્યું છે. તો તમે a અને b આપણે નક્કી કરેલ છે એ પ્રમાણે 4 અને 6 જ છે. તો આના ઉપરથી a = a + b/2 કરો એટલે 4 + 6/2 એટલે 5 મળી ગયા. એનો મતલબ કે n - 1 બરાબર મારો 0 હોવો જોઈએ. n ની જગ્યાએ મારી પાસે અહીંયા શું છે? n - 1. તો n - 1 બરાબર 0 તો n બરાબર 1 થાય. હવે આ દાખલો ધારો કે સમગુણોત્તર મધ્યક માટે હોય તો આવું પણ હોઈ શકે. ધારો કે આવો બીજો દાખલો જોઈએ. ધારો કે લઈએ 9n + 1 + 4n + 1 upon 9n + 4n બરાબર કેટલા હોવા જોઈએ? તરત જ આઈડિયા આવી જાય. કારણ કે આ જો બરાબર g હોય તો a બરાબર મારી પાસે 9 છે, b બરાબર 4 છે. તો અહીંયા જો હું 6 લખું તો એનો મતલબ કે આ √ab છે. 9 × 36 36 નું વર્ગમૂળ 6
એનો મતલબ થયો કે આ જે સંખ્યા છે એ મારી સમગુણોત્તર મધ્યક તરીકે વર્તશે અને આમાંથી n જો શોધવો હોય તો સીધો શોધી કાઢવાનો. જો આ ફોર્મમાં હોય તો n બરાબર કેટલો હોવો જોઈએ? -1/3. સીધો જવાબ લખી દેવાનો, n બરાબર -1/3. તો એના માટે આ 6 થશે. એ જ રીતે તમે ધારો કે સ્વરિત મધ્યક હોય તો એવું પણ એક એક્ઝામ્પલ જોઈએ. તમારા સ્વરિત મધ્યકમાં n બરાબર શું હોવું જોઈએ? -1. ધારો કે એક એક્ઝામ્પલ આપણે એવો લઈએ. હવે સપોઝ આવો એક્ઝામ્પલ હોય, આનો આ જ એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ છે આપણી પાસે ધારો કે આપણી પાસે એમ છે કે આના બરાબર 72/13. તો n કેટલો હોવો જોઈએ? હવે મેં અહીંયા સેટિંગ જ કરેલું છે. ધારો કે a ની જગ્યાએ મેં 4 લીધા છે, b ની જગ્યાએ મેં 9 લીધા છે. આ રીતે કર્યું છે. તો આમાંથી આપણને તરત જ આઈડિયા આવે કે ધારો કે મારો આ અહીંયા મેં 6 આપ્યો હોત ને તો તમે a 4 × 9 તો 6 આપત. એનો મતલબ થયો કે એ વખતે મારો n -1/2 હોવો જોઈએ, પણ મેં અહીંયા 6 આપ્યો નથી, 72/13 આપ્યો છે. તો n કેવો હોવો જોઈએ? તો અહીંયા મેં a અને b લીધા છે, એને સ્વરિત મધ્યકમાં જો વિચારીએ તો n બરાબર -1 થાય. તો હવે મેં અહીંયા સ્વરિત મધ્યક લીધો છે, કઈ રીતે આવે? ધારો કે a બરાબર 4 છે, b બરાબર 9 છે, તો સ્વરિત મધ્યક h = 2ab/a + b છે. તો 2 4 × 9, 4 + 9, 9 ચોક 36 × 72, 72/13 થયા. એટલે આનો મતલબ કે આ મારો સ્વરિત મધ્યક તરીકે આ સંખ્યા વર્તે છે. તો એનો મતલબ કે n બરાબર મારો -1 હોવો જોઈએ. એટલે n ની કિંમત જો તમને આવા દાખલામાં પૂછવી હોય સીધી તો n = -1 મૂકી દેવાની રહેશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે ઉપરની ઘાત અને નીચેની ઘાતમાં 1 નો તફાવત હોવો જોઈએ. આ જ દાખલો ધારો કે અહીંયા આમ કરી દીધું હોય, ઉપર n નીચે n -1, તો તમે આના ઉપરથી તો આગળ વિચાર્યું કે આ સ્વરિત મધ્યક છે તો n બરાબર -1. તો અહીંયા n -1 બરાબર -1 થાય. તો n બરાબર આ વખતે 0 થાય. તો n ની જગ્યાએ આપણે શું મૂક્યું? n -1. આ ક્યારે સાચું છે? કે જ્યારે આ ઉપરની ઘાત એક વધારે હોય, નીચે n ઘાત હોય તો n બરાબર -1. એટલે અહીંયા n -1 બરાબર -1 એટલે n બરાબર 0 હોવો જોઈએ. હવે આગળ બીજા દાખલાની થોડી ચર્ચા કરીએ કે જે ડબલ મેઇનમાં પૂછાયેલા છે એની વાત કરી લઈએ કે જેમાં સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક અને જે ઇનઇક્વાલિટી છે એની a > g એનો ઉપયોગ થયેલો હોય. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ. જો ધન સંખ્યાઓ ABC હોય કે જે સમાંતર શ્રેણીમાં છે, એવી સમાંતર શ્રેણીમાં છે કે જેથી ABC નો ગુણાકાર કરો તો 8 થાય, તો B ની ન્યૂનતમ કિંમત કેટલી? હવે જ્યારે પણ તમને ન્યૂનતમ ને આવી કિંમત પૂછી હોય, a × b × c પૂછ્યું હોય અને 3 ધન સંખ્યાઓ લીધી હોય અને પાછા સમાંતર શ્રેણીમાં હોય તો તમને આઈડિયા આવવો જોઈએ કે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક આધારિત દાખલો છે. તો અહીંયા પહેલી વાત કે આપણને શું આપ્યું છે? ABC સમાંતર શ્રેણીમાં, ABC સમાંતર શ્રેણીમાં છે. હવે એમનો ગુણાકાર આપણને 8 આપ્યો છે અને b ની ન્યૂનતમ કિંમત પૂછી છે. હવે આપણે આનો ઉપયોગ કરીએ a > 0. અહીંયા 3 ધન સંખ્યાઓ છે abc, એટલે મારો સમાંતર મધ્યક થશે a + b + c/3 અને સમગુણોત્તર મધ્યક થશે a > g છે. આપણને ખબર છે કે a સમાંતર મધ્યક જો 3 ધન સંખ્યાઓ હોય તો a + b + c/3 અને સમગુણોત્તર મધ્યક ક્યુબ રૂટ abc
હવે a ઇન્ટુ b ઇન્ટુ c બરાબર આપણને 8 આપેલા છે. એ અહીંયા મૂકી દઈએ એટલે a પ્લસ b પ્લસ c અપોન 3, a પ્લસ b પ્લસ c અપોન 3 ગ્રેટર આનું ક્યુબ રૂટ થશે 2 એટલે a પ્લસ b પ્લસ c ગ્રેટર ઓર ઇક્વલ ટુ 6. હવે abc સમાંતર શ્રેણીમાં છે એટલે આપણે a ને આપણે a કહીએ, b ને a પ્લસ d લઈએ અને c ને સપોઝ લઈએ a પ્લસ 2d. તો અહીંયા મૂકીએ a પ્લસ d a plus 2d greater or equal to 6. That means કે 3a plus 3d greater or equal to 6. Therefore a plus d greater or equal to 2. હવે a plus d એટલે તો આપણો શું હતું b. b greater or equal to 2. એનો મતલબ કે b ની કિંમત 2 અને 2 થી મોટી છે તો b ની ન્યૂનતમ કિંમત શું થશે 2. હવે આના આધારે આ જે દાખલો છે જે ડબલ ઈ મેઇન 2017 માં પૂછાયેલો છે. એક વખતે 2016 માં પણ આ ટાઈપના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક આધારિત બીજો દાખલો પણ પૂછેલો છે. એની વાત કરીએ. Start. a greater than 0 છે, b greater than 0 છે, a plus b is equal to pi by 6 છે. તો એમ કીધું છે કે tan a plus tan b ની ન્યૂનતમ કિંમત ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે પૂછ્યું છે શું આની ન્યૂનતમ કિંમત, એટલે ફરીથી મગજમાં આવવું જોઈએ કે આ દાખલો આપણો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક આધારિત છે. હવે અહીંયા આપણી પાસે આપણને ઇનઇક્વાલિટી ખબર છે કે a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g. હવે a એટલે જો બે સંખ્યાઓ હોય તો a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2 થાય અને g ઇઝ ઇક્વલ ટુ રૂટ ab થાય. તો અહીંયા a અને b ની જગ્યાએ મારી પાસે છે tan a અને tan b. તો એનો સમાંતર મધ્યક થશે tan a plus tan b upon 2 greater than or equal to root tan a into tan b. બરોબર. હવે બીજી એક વસ્તુ પણ આપણને આપેલી છે a plus b is equal to pi by 6. બરોબર. તો અહીંયા બંને બાજુ tan એપ્લાય કરીએ તો tan a plus b is equal to tan pi by 6 એટલે 1 upon root 3. હવે આનું સૂત્ર આપણે વાપરીએ તો tan a plus tan b upon 1 minus tan a into tan b equal to 1 upon root 3. હવે કંઈક આના નાના વચ્ચે સંબંધ હોય એવું કંઈક દેખાય છે. હવે tan a plus tan b આપણે અહીંયા કોઈક સંખ્યા ધારી લઈએ. સપોઝ ધારીએ કે tan a plus tan b is equal to x. આપણે ધાર્યા tan a plus tan b વારંવાર ન લખવા પડે એટલે આપણે એને સપોઝ x ધારીએ. તો આ થશે તમારો અહીંયા આ x અને રૂટ 3 ગુણાશે રૂટ 3x is equal to 1 minus tan a into tan b. મારે અહીંયા વાસ્તવમાં શું જોઈએ છે tan a into tan b એની કિંમત જોઈએ છે. તો આ tan a into tan b અહીંયા લાવી દઈએ તો tan a into tan b is equal to 1 minus root 3 into x. હવે આ કિંમતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. tan a plus tan b is equal to x upon 2 greater or equal to આની કિંમત મળી આ 1 minus root 3x. સ્ક્વેર રૂટ કરવા માટે બંને બાજુ સ્ક્વેર કરતા સ્ક્વેર કર્યો. હવે અહીંયા આપણી પાસે આ વસ્તુ બની. હવે આમાંથી આપણે ન્યૂનતમ કિંમત શોધવી છે કોની tan a plus tan b. હવે tan a વત્તા tan b આપણે શું લીધા છે x. એનો મતલબ થયો કે મારે x ની ન્યૂનતમ કિંમત શોધવી પડે. હવે આ પદ છે હું અહીંયા લાવી દઉં -4 greater or equal to 0. હવે આપણે સ્ક્વેર એને સ્ક્વેર બનાવવા માટે પછલું પદ આપણું પાસે શું છે 4 root 3x. તો આનો મતલબ થયો કે આને આમ ન લખી શકાય. ધારો કે આપણે a plus b ના સ્ક્વેર નું વિસ્તરણ શું લખીએ છીએ a square plus 2ab plus b square. તો આ વચ્ચેનું પદ ધારો કે મારી પાસે 2ab હોય ને છેલ્લું પદ અચળ પદ સેટ કરવું હોય તો અહીંયા મારી પાસે એની જગ્યાએ x square છે 2 a એટલે 2 root 3x. a તરીકે આપણી પાસે અહીંયા x વિચારો, a તરીકે x, b is equal to 2 root 3 વિચારો 2 ના 2 મૂકો એટલે પાછળ b square જોઈએ એટલે 2 root 3 નો સ્ક્વેર એટલે 4 તરી 12. હવે અહીંયા હું 12 ઉમેર્યું તો મારે -4 જોઈએ છે ને એ -16 જોઈએ. બરોબર. એટલે -4 સેટ થઈ ગયા એટલે x square plus 4 root 3x plus 12 greater or equal to 16. હવે આ થયો કોનો વર્ગ x plus 2 root 3 નો સ્ક્વેર greater or equal to 16. બરોબર. તો બંને બાજુ સ્ક્વેર
કાઢવા માટે બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ. x plus 2 root 3 greater or equal to 4. That means કે x greater or equal to 4 minus 2 root 3. એટલે x તરીકે આપણે શું લીધું હતું? tan a plus tan b લીધેલા. એનો મતલબ થયો કે tan a plus tan b greater or equal to 4 minus 2 root 3. એટલે tan a plus tan b ની ન્યૂનતમ કિંમત આવશે આપણી 4 minus 2 root 3. હવે અહીંયા તમે બધું જ જાણો છો, ન્યૂનતમ કિંમત આવે એટલે મગજમાં ક્લિક થવી જ જોઈએ કે a greater or equal to g નો ઉપયોગ છે. તો પહેલા મેં શું કર્યું? a greater or equal to g લીધા. a અને b તરીકે tan a ને tan b વિચાર્યા એટલે a plus b by 2 એટલે કે tan a plus tan b by 2. રૂટ greater or equal to g તરીકે tan a into tan b લીધા. હવે આપણી પાસે આ વસ્તુ પણ હતી, એનો ઉપયોગ કર્યો. tan a plus tan b ને આપણે વારંવાર ન લખવા પડે એટલે આપણે એને x ધાર્યા. હવે અહીંયા થયો √3x અને અહીંયા આ લીધા. આને આ મતલબ શું હતો? મારે અહીંયા tan a into tan b ની કોઈ કિંમત કાઢવી કે આપણને તો પૂછ્યું છે tan a વત્તા tan b ની ન્યૂનતમ કિંમત, એટલે આ કંઈક કાઢવું પડે. હવે એની કોઈ કિંમત લાવવી પડે tan a વત્તા tan b ના ફોર્મમાં. તો tan a વત્તા tan b એટલે આપણે x લીધા, અહીંયા મૂક્યા x એટલે √3x is equal to 1 minus tan a into tan b એટલે tan a into tan b બરાબર 1 minus √3x. આનો ઉપયોગ આપણે અહીંયા કર્યો એટલે અહીંયા મૂકે x by 2. આ થયું 1 minus √3x અને ઉપરનું સ્ક્વેર રૂટ તો ખરું જ. સ્ક્વેર રૂટ કરવા માટે બંને બાજુ સ્ક્વેર કર્યો. આ 4 ને અહીંયા ગુણ્યા એટલે આપણે આટલે આયા. પાછા અહીંયા આપણે કોની કિંમત? આને આપણે x ધાર્યો તો x ની ન્યૂનતમ કિંમત જોઈએ છે. આ x વર્ગમાં આવ્યું સમીકરણ એટલે x ની કિંમત લાવવા માટે એને પૂર્ણવર્ગ બનાવ્યું. પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે આનો ઉપયોગ કર્યો એટલે x plus 2 root 3 greater or equal to 16. બંને બાજુ સ્ક્વેર રૂટ લીધું એટલે x plus 2 root 3 greater or equal to 4. That means કે x greater or equal to 4 minus 2 root 3 એટલે x એટલે tan a વત્તા tan b ની કિંમત 4 minus 2 root 3 થી મોટી અથવા બરાબર હોય તેની ન્યૂનતમ કિંમત 4 minus 2 root 3 થાય. હવે આગળ બીજો દાખલો જોઈએ. હવે બીજો એક દાખલો જોઈએ. x અને y અને z કોઈ ધન સંખ્યાઓ છે, ધન ગ્રેટર ધેન 0 એટલે ધન સંખ્યાઓ છે x y અને z. હવે તો x plus y plus z into 1 upon x plus 1 upon y plus 1 upon z ની ન્યૂનતમ કિંમત બરાબર ખાલી જગ્યા. હવે ધન સંખ્યાઓ આવે અને ન્યૂનતમ કિંમતની વાત આવે એટલે આપણે a greater or equal to g greater or equal to h યાદ આવવું જોઈએ. પણ અહીંયા આપણને ગુણાકાર નથી આપ્યો x into y into z, તો આપણે સમાન સમગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી શકત. પણ અહીંયા શું આપ્યું છે? 1 upon x વત્તા 1 upon y વત્તા 1 upon z. હવે ફરીથી રિમાઇન્ડ કરી લઈએ કે જો ત્રણ સંખ્યાઓ હોય તો આપણો સમાંતર મધ્યક શું હતો? x plus y plus z upon 3. સમગુણોત્તર મધ્યક શું હતો? ક્યુબ રૂટ x y z. અને સ્વરિત મધ્યક શું હતો? 3 upon 1 upon x plus 1 upon y plus 1 upon z. એટલે કંઈક આવું દેખાય છે. અને આ x વત્તા y વત્તા z એ પણ દેખાય છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા સમાન અહીંયા આપણી પાસે 1 upon x વત્તા 1 upon y વત્તા 1 upon z છે જ, અને x plus y plus z છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ a અને h નો ઉપયોગ અહીંયા કરવો પડે. જો અહીંયા x into y into z હોય તો આપણે અહીંયા કંઈક આ સમગુણોત્તર મધ્યકનો ઉપયોગ છે એ કહી શકાય. તો અહીંયા a greater or equal to h આપણને ખબર જ છે. x plus y plus z upon 3 greater or equal to h એટલે 3 upon 1 plus 1 upon x plus 1 upon y plus 1 upon z. therefore x plus y plus z આ અહીંયા લઈ જાઓ. આ ધન સંખ્યા છે એટલે અસમતાની આ બાજુ લઈ જઈએ એટલે આખું પદ ધન થવાથી અસમતામાં કોઈ ચેન્જ આવશે નહીં. તો આનો મતલબ થયો કે x plus y plus z into આની ન્યૂનતમ કિંમત 9 થઈ. 9 અને 9 થી મોટી છે એટલે આની ન્યૂનતમ કિંમત 9 થઈ. હવે એક JEE માં આ વખતે ધારો કે સપોઝ અત્યાર સુધી a greater or equal to g આધારિત દાખલા પૂછેલા છે, પણ આ ટાઈપનો દાખલો પણ પૂછી શકાય. હવે આગળ બીજો દાખલો જોઈએ. જો ai એ ધન સંખ્યાઓ છે, i running from 1 to dash dash dash. હવે એનો મતલબ થયો કે અહીંયા a1 a2 up to a3 dash 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 બધી જ ધન સંખ્યાઓ લીધી છે. હવે આ સંકેતને પણ આપણે સમજી લઈએ અને
I running from 1 to n, ai is equal to 1, તો 1 plus a1 into 1 plus a2 into 1 plus a3 dash 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 1 plus an એની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા. હવે પાછું ન્યૂનતમ કિંમત આવી એટલે આપણને પાછો આઈડિયા આવવો જોઈએ કે ઉપયોગ શેનો કરવો. સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અથવા સરિત મધ્યક હોઈ શકે. પહેલા વિચારીએ કે શેનો દાખલો થશે. હવે આ સંકેતનો ઉપયોગ સમજી લઈએ. પાઈ હોય i રનિંગ ફ્રોમ 1 to n હોય તો આ ગુણાકાર માટેનો સંકેત છે. આનો મતલબ થયો i1 મૂકો એટલે a1 into a2 into a3 up to i is equal to n મૂકો એટલે an બરાબર 1 થયો. અહીંયા બધી જ સંખ્યાઓ ધન છે, a1 a2 a3 an. એટલે ધન આપી હોય, અહીંયા ગુણાકાર આપેલો છે. ગુણાકાર આપેલો છે n ધન સંખ્યાઓનો ગુણાકાર આપણને 1 આપેલો છે. એટલે ગુણાકાર આપેલો એટલે આપણને ક્લિક થવી જ જોઈએ કે અહીંયા સમગુણોત્તર મધ્યકનો ઉપયોગ n સંખ્યાઓ માટેના સમગુણોત્તર મધ્યકનો ઉપયોગ હોવો જોઈએ. હવે બીજી એક વસ્તુ અહીંયા આપણને આ પૂછી છે, આની ન્યૂનતમ કિંમત. હવે આમાં બધામાં 1 ઉમેરેલા છે, અહીંયા બધે જુઓ. આ બધી સંખ્યામાં 1 ઉમેરી અને એના ગુણાકારની ન્યૂનતમ કિંમત પૂછી છે. હવે આપણને એ તો ખબર જ છે કે એક તો ધન સંખ્યા છે, a1 પણ ધન આપી છે, એટલે આપણે અહીંયા આ લાગુ ના પાડી શકીએ 1 અને a1 માટે. 1 અને a1 માટે જો આપણે a greater or equal to g નો ઉપયોગ કરીએ તો a is equal to 1 plus a1 by 2 greater or equal to 1 into a1 થાય. તેનો મતલબ થયો કે 1 plus a1 greater or equal to 2 root a1 છે. 2 root a1. એ જ રીતે 1 અને a2 માટે પણ તમે આ જે એપ્લાય કરી શકો. 1 plus a2 greater or equal to 2 root a2 થયું. એ જ રીતે 1 અને a3 માટે પણ આ એપ્લાય કરી શકો. 1 plus a3 greater or equal to 2 root a3 થયું. આ જ રીતે 1 plus an greater or equal to 2 root an. એટલે તમારે હંમેશા એ સમજી લેવાનું કે જ્યારે ધન સંખ્યાઓ આપી હોય, ન્યૂનતમ કિંમત પૂછી હોય, આવા સંકેતનો પણ ઘણી વખત ઉપયોગ કરે. એટલે આ સંકેતથી આપણે પરિચિત નથી, પણ ખબર હોવી જોઈએ કે આ સંકેત એટલે સિગ્મા જેવો હોય તો આપણને સરવાળો ખબર છે, એવી જ રીતે પાઈ વાળો સંકેત હોય તો ગુણાકાર સમજી લેવાનો, અને ગુણાકાર હોય એટલે બીજી ક્લિક થવી જોઈએ કે સમગુણોત્તર મધ્યકનો ઉપયોગ હોવો જોઈએ. અને આ બધું ધન સંખ્યાઓ માટે સમગુણોત્તર મધ્યક યુઝ કરી શકો. એટલે જ આપણને ઉપરની ધન સંખ્યાઓ આપી છે. 1 તો ધન સંખ્યા છે, ખબર જ છે. એટલે અહીંયા શું કર્યું છે, a1 a2 a3 up to an દરેકમાં અહીંયા બધામાં 1 ઉમેર્યા છે, એટલે આપણી આવી કિંમત બને 1 plus a2 અને આ 1 plus an. એની આપણને ન્યૂનતમ કિંમત પૂછી છે. એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ દાખલામાં આપણે a greater or equal to g નો ઉપયોગ કરી શકીએ. હવે બધી જ વસ્તુ અહીંયા મૂકો. આપણી પાસે 1 plus a1 into 1 plus a2 into 1 plus a3 dash dash 1 plus an છે. હવે આની કિંમત, હવે આપણને ખબર છે આ બધું કોલમમાં આ બધું greater or equal to 2 root a1 2 root a2 2 root a3 up to 2 root an છે. એનો ઉપયોગ જો હું અહીંયા કરું તો આ થઈ 2 root a1 2 root a2 2 root a3 up to 2 root an. હવે આ કેટલી ટાઈમ્સ થયો, 2 ની 1 ઘાત. અહીંયા બધી 2 ની 1 ઘાત છે, પણ 2 into 2 into 2 n ટાઈમ્સ આવશે. એટલે 2 પાવર n મૂકી શકો. ઇન્ટુ રૂટમાં આને મૂકી શકો a1 into a2 into a3 up to an. એનું સ્ક્વેર રૂટ આખું પણ મૂકી શકો, ગુણાકારમાં છે. હવે અહીંયા એના માટે જ આપ્યું છે કે a1 into a2 into a3 into an બરાબર 1. એટલે આની કિંમત આપણી પાસે 1 છે. એટલે 1 નું સ્ક્વેર રૂટ 1. એટલે એનો મતલબ થયો કે આની કિંમત greater or equal to 2 raised to n થાય. તો આની ન્યૂનતમ કિંમત બનશે 2 raised to n.